કોંગ્રેસ ગુજરાતમાં જન આક્રોશ યાત્રા લઈને નીકળી છે। પહેલું ચરણ જન આક્રોશ યાત્રાનું પૂર્ણ થઈ ગયું। બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત ફોકસમાં હતું। બીજું ચરણ શરૂ થયું છે અને હવે મધ્ય ગુજરાત ફરવાનું છે આખું કોંગ્રેસ જ્યારે મધ્ય ગુજરાતની આ યાત્રા કરશે તો 2027 માટે એક ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા હોય એવી બધાનું માનવું છે, કારણ કે 2027 હવે દૂર નથી। કોંગ્રેસ જે ક્ષેત્રમાં નબળા છે એ ક્ષેત્રમાં વધારે મહેનત કરવા માંગે છે। જે ક્ષેત્રમાં એમના કમિટેડ વોટર્સ છે ત્યાં ફરીથી એકવાર એ યાદ કરાવવા માંગે છે કે કોંગ્રેસના મૂળિયા હજુ પણ મજબૂત છે અને કોંગ્રેસ લડવા માટે તૈયાર છે, વિપક્ષ તરીકે અને સત્તામાં આવવા પણ તૈયાર છે। જન આક્રોશ યાત્રાની આજથી ફરીથી ચરણ 2ની શરૂઆત થઈ અને ભાથીજી મહારાજના મંદિરના દર્શન કરી અને અમિત ચાવડા જે પ્રમુખ છે એમણે આ યાત્રાની શરૂઆત કરી છે। યાત્રા 20 તારીખથી 6 જાન્યુઆરી સુધીની છે, એટલે આજથી શરૂઆત થઈ છે। 6 જાન્યુઆરી સુધીમાં મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો કવર કરવામાં આવશે। મોટાભાગના જે ગામડાઓ છે એ કવર કરવામાં આવશે। બનાસકાંઠાથી જ્યારે યાત્રાની શરૂઆત થઈ હતી એ પણ જે ગામથી શરૂઆત થઈ ત્યાંથી લઈને યાત્રા પૂર્ણ થઈ ત્યાં સુધી ઘણા બધા ચિત્રો બદલાયા હતા। બનાસકાંઠામાં એમ પણ ગેનીબેનના કારણે કોંગ્રેસ ઘણું મજબૂત છે ક્ષેત્રમાં। મધ્ય ગુજરાતમાં પણ આદિવાસી પટ્ટો એવો છે કે જ્યાં કોંગ્રેસના મૂળિયા હજુ પણ મજબૂત છે, ત્યાં કોંગ્રેસ ફરી એકવાર યાદ કરાવવા માંગે છે પોતાની જનતાને, પોતાના મતદારોને કે કોંગ્રેસ હજી જીવે છે અને તમારા મુદ્દા ઉઠાવવા માટે અમે તૈયાર છીએ। જન આક્રોશ યાત્રાના મુખ્ય મુદ્દાઓ એ મહિલાથી લઈને દારૂથી લઈને શિક્ષણના મુદ્દા અને આ બધા જ મુદ્દાને આવરી, ફિક્સ પેનો મુદ્દો હોય કે પછી શિક્ષણના બીજા મુદ્દા હોય, એ બધા જ મુદ્દાને આવરી અને એક યાત્રા નીકાળી છે ફરી એકવાર। એનું જે બીજું ચરણ છે એમાં શું આવે છે, કયા મુદ્દાઓ એવા છે જે મધ્ય ગુજરાતના લોકો એ કોંગ્રેસ પાસેથી અપેક્ષા શું રાખે છે, ત્યાંના સ્થાનિક લોકોને શું જોઈએ છે, એ બધું જ જાણવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે। આજે યાત્રાની શરૂઆતની સાથે જ અમિત ચાવડાએ શું કહ્યું, યાત્રાની શરૂઆત થઈ ત્યારે શું થયું તે જોઈએ। આ બહેનો મારી અહીંયા મોટી સંખ્યામાં બહેનો હાજર છે, ત્યારે અમારા ઉત્તર ગુજરાતની અંદર સૌથી કોઈથી વધારે જો પડકાર હોય તો દારૂ અને ડ્રગ્સનો છે। તમારે યુરિયા ખાતર માટે લાઈનમાં ઊભું રહેવું પડે, પણ તમારે દારૂ ને ડ્રગ્સ ને બધીઓ જોતી હોય તો તમને હોમ ડિલિવરી મળી રહે, ગમે ત્યાં હોન્ડાવાળા જઈને આપી આવે। આ અત્યારે ગુજરાતનો કાયદો ને વ્યવસ્થા છે। ત્યારે આ પ્રશ્નો જ્યારે સળગતા પ્રશ્નો એ ગુજરાતના લોકોના પ્રશ્નો છે, ત્યારે એ પ્રશ્નો લોકોના સરકાર સુધી એનો અવાજ પહોંચે અને ક્યાંક ને ક્યાંક અત્યારે યુવાનોની રોજગારીની વાત હોય, ખેડૂતો માટેની વાત હોય, તમારા ગમે એટલા દીકરા દીકરીઓ ભણ્યા હોય પણ એને રેગ્યુલર નોકરી ના મળે, છેલ્લા 10, 15, 20 કર્યા છે। ત્યારે વિશેષ ના કહેતા એટલું ચોક્કસથી કહું કે આવનાર સમયની અંદર અમારી લડાઈ એ કોંગ્રેસ વતી, લોકો વતી અમારી જે ભૂમિકા છે એ ભૂમિકા અદા કરવા માટે કરીને કોંગ્રેસ પાર્ટી એ સેવા માટે કરીને છે, સત્તા માટે કરીને નહીં। અને એટલે કહીએ છીએ કે જ્યાં સંઘર્ષ કરવો પડશે, જ્યાં અવાજ ઉઠાવવો પડશે, ત્યાં કોંગ્રેસનો એક સૈનિક કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર લોકોના હિતની લડાઈ લડશે। વડોદરા જિલ્લો, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે 20 તારીખથી શરૂ કરીને 6 જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે। તમામ વિસ્તારના લોકોને મળીશું, એમની સાથે સંવાદ કરીશું, જે પાયાની હકીકતો છે, જે વિકાસની પોલ છે, એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું અને આ ગુજરાતની પ્રજાના જનાધિકાર માટે, ગુજરાતની પ્રજાના જે હિત માટે, એનો જે અધિકાર છે એના માટે સડકથી લઈને સંસદ સુધી લડવાના અને 2027માં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે, એ પરિવર્તનનો શંખનાદ આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી, સર્વના કલ્યાણ માટે કામના કરી અને અમે આ જન આક્રોશ યાત્રાનો બીજા ચરણની આજે શરૂઆત કરી છે।